મોરબી જોતાપુર દુર્ઘટના અંગે મોટા સમાચાર મળી રહ્યા છે। દુર્ઘટનાની તપાસ માંગતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ। 135 વ્યક્તિઓના મોત મુદ્દે 112 પીડિતોએ પિટિશન કરી હતી। સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર, સીબીઆઈ, મોરબી કલેક્ટરને નોટિસ આપી। મોરબી નગરપાલિકા અને અજંટા કંપનીને પણ જવાબ રજૂ કરવા નોટિસ પાઠવી છે। સુપ્રીમ કોર્ટમાં પીડિતોની અરજી મુદ્દે સુનાવણી ચાલી રહી છે અને આ મુદ્દે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય આપણી સાથે જોડાયેલા છે। ધર્મેશ, આ કેસને અપડેટ શું છે? ધ્રુવિસા, મોરબી ઝૂલતા દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના મોત થયા હતા અને આ ચકચારભર્યા કેસમાં હવે સીબીઆઈની તપાસની માંગણી કરતી તમામ 112 પીડિતોની સુપ્રીમ કોર્ટની જે અરજી પિટિશન છે એ સુપ્રીમ કોર્ટમાં લાંબી સુનાવણી પણ થઈ છે અને આ પુલ દુર્ઘટનાની સીબીઆઈ તપાસ માંગતી અરજી સુપ્રીમ કોર્ટે દાખલ કરી છે। મહત્વની વાત છે કે 135 મૃત્યુ મામલે 112 પીડિતોની આ પિટિશનમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર, સીબીઆઈ, મોરબી કલેક્ટર, મોરબી નગરપાલિકા અને અજંટા કંપનીએ નોટિસ ઇસ્યુ કરી અને જવાબ પણ માંગ્યો છે। મહત્વની વાત, સુપ્રીમ કોર્ટ સમગ્ર મામલે ગુજરાત સરકાર સંબંધિત સત્તાવાળા પાસે જવાબ માંગી અને સીબીઆઈ તપાસની જે અરજી પિટિશન કોર્ટે દાખલ કરી છે તે અંતર્ગત કાર્યવાહી પણ હાથ ધરે તેવા સંકેતો મળી રહ્યા છે। જે કહી શકાય કે ટ્રેજેડી વિક્ટિમ એસોસિએશન અને મોરબીનું જે છે એના તરફથી આ સુપ્રીમ કોર્ટમાં પિટિશનમાં જુદી જુદી મહત્વની દલીલો પણ રજૂ કરવામાં આવી હતી અને આખરે 135 વ્યક્તિના મૃત્યુ મામલે 112 પીડિતોની પિટિશન સુપ્રીમ કોર્ટે દાખલ કરી છે અને એમાં સીબીઆઈની તપાસ માંગતી અરજી સુપ્રીમ કોર્ટે દાખલ કરી છે। જી જોડાવા બદલ આભાર આપનો।